જીવન કેમ જીવવું એ આપણે કથા સાંભળીને આપણે એ માર્ગે ચાલીએ. અને ઘનશ્યામ મહારાજનો પ્રતાપ છે. ઘનશ્યામ મહારાજનું બળ લઈને જે તમે સંકલ્પ કરશો એ થઈ જાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપણે આપી છે અને આ વિદુર નીતિની પણ મહારાજે ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. શિક્ષાપત્રીની અંદર જે વિદુર નીતિનો શ્લોક આપણે સાંભળ્યો કે ભારવી કવિ, એની કથા સ્વામીએ સંભળાવી. શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું, કાર્યમના સહસા કિંચિત કાર્યો ધર્મસુ સત્વરમ. કોઈ પણ કાર્ય કરો વિચાર્યા વિના કરવું નહીં. ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું, વ્યવહાર સંબંધી કાર્ય વિચારીને કરવું. એમાં એક આગળમાં એક રાજસ્થાનની અંદર એક કવિ થઈ ગયા, ઈસરદાન કવિ, મોટા વિદ્વાન કવિ, મોટા કવિ. સમય જતાં એને પત્નીનું અવસાન થયું. પત્નીમાં પ્રેમ બહુ, એટલે એને હવે એમ થયું કે આ સંસારમાં હવે જીવવા જેવું નથી. પત્ની ચાલી ગઈ, હવે જીવવું કેમ? બહુ શોખ કરવા માંડ્યા. પછી વિચાર થયો કે હવે તો મરી જવું છે. આપઘાત કરવાની તૈયારી કરવા માંડ્યા. બીજા માણસોએ સમજાવ્યા, ઘણા સમજે નહીં. પછી કે આ તો હવે શોકમાં મરી જશે. પછી એના કાકા હતા, એને વિચાર કર્યો કે આને કાંઈક કોઈક રીતે બચાવવા જોઈએ, નહીંતર આ જિંદગી ટૂંકાવી નાખશે. પછી દ્વારિકાની યાત્રા કરવા જવા માટે નિમિત્ત ઊભું કર્યું કે હાલો આપણે દ્વારિકાની યાત્રા કરી આવીએ. ત્યાં કોઈ રસ્તામાં કોઈક સંત મહાત્માનો યોગ થઈ જાય અને આ શોક છોડી દે તો કામ થઈ જાય. એમ કરતાં જામનગરમાં આવ્યા. અને જામનગરના જામ સાહેબ બહુ વિદ્વાનો રાખતા એ પોતાના રાજ્યની અંદર, અને કવિતાઓ એ વિદ્વાનો સંભળાવે. એટલે પણ આ ઈશ્વરદાન કવિ, એની પણ બહુ પ્રશંસા. એટલે જામ સાહેબના દરબારમાં આવ્યા. દરબાર મોટો ભરાણો છે. એમાં ઈશ્વરદાન કવિએ પછી જામ સાહેબની આગળ આવીને આમ કાવ્ય કર્યું અને જામ સાહેબના વખાણ કર્યા. અને જામ સાહેબની પાસે એના ગુરુ હતા પંજુ ભટ્ટ. એ ભટ્ટ બ્રાહ્મણ હતા. કોઈ પણ વિદ્વાન છે કે કોઈ પણ કાર્ય એની અંદર કરે, કે કોઈ પણ વાત કરે, કે કોઈ કવિતા બનાવે અને બોલાવે, પછી જામ સાહેબ પૂછે પંજુ ભટ્ટને કે આને કેટલી ભેટ આપવી. એટલે પંજુ ભટ્ટ કે એ પ્રમાણે એને ભેટ આપવામાં આવે. ઈશ્વરદાને કાંઈ કાવ્ય આમ સંભળાવ્યું. માણસો આમ બધા જોઈ રહ્યા. એમ આવું કાવ્ય કે કોઈ દી સાંભળ્યું નથી. પંજુ ભટ્ટને પૂછ્યું કે આને કેટલું આપણે ઇનામ આપવું. પંજુ ભટ્ટ કે 7 જોડા એના માથામાં મારો. 7 જોડા મારો કે માથામાં. આ તો એક આશ્ચર્ય બનાવી ગયો. આટલું કે કવિ સરસ મજાનું કાવ્ય બોલ્યા, અને આવું કે આ ભટ્ટને કે આના ઉપર આટલી બધી ઈર્ષા છે. અને ઈશ્વરદાનને પણ એમ થયું કે આટલી મોટી સભામાં મારું આવું ઘોર અપમાન. પંજુ ભટ્ટ સમજે શું છે, સીધા એને ઘરે ગયા. કે ઘરે આવે એટલે અહીંયા તો કે મારાશે નહીં, પણ ઘરે આવે એટલે કાપી જ નાખું. તલવાર ભેગી હતી. એના ઘરે જઈને ઘરની અંદર કોઈ ઝાડ હતું, ઝાડની અંદર સંતાઈ ગયા. અને આખા જામનગરની અંદર આમ મોટી ઘોષણા થઈ ગઈ કે આ પંજુ ભટ્ટે આવા કે મોટા કે આ કવિનું અપમાન કર્યું રાજ દરબારમાં. શું થશે હવે? એટલે આ કવિ પછી આ ભટ્ટ છે એ ઘરે ગયા
ઘરે ગયા એટલે એના પત્નીને ખબર પડી કે આજે તો આ કવિનું મોટું અપમાન કર્યું છે, એટલે દરવાજા બંધ કરી નાખ્યા. પંજુ ભટ્ટ આવ્યા, દરવાજો ખખડાવ્યો કે દરવાજો ખોલો, તો કે નહીં ખોલવામાં આવે. તમે આજે મોટું કે અપમાન કર્યું છે કે પણ મોટા કવિનું, એ કે તું સમજતી નથી કે મેં અપમાન નથી કર્યું, કે ખોલ દરવાજો. દરવાજો ખોલ્યો. પછી દરવાજો ખોલ્યો એટલે પછી કે તમે આવડું કે 7 જોડા મારવાનું તમે કેમ કહ્યું? તો કે આટલો કે મોટો કવિ છે, કેટલી એની અંદર શક્તિ છે, પણ એ જામ સાહેબના ગુણ ગાયા, એક જીવના ગુણ ગાયા. પણ જો એ પરમાત્મા ઘનશ્યામ મહારાજના જો ગુણ ગાયા હતા તો એને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય. એટલે મેં કે આ પ્રમાણે ગયું. એટલે ઈશ્વરદાનનું પણ ટકોર થઈ ગઈ હો, કે મારું આ અપમાન નથી કર્યું, પણ મને એને ચેતવ્યો છે. પગમાં પડ્યા, સીધા આવી તલવાર મૂકી દીધી એક બાજુ, પગમાં પડ્યા. પણ એક વખત તે જ વખતે જો એને જો તલવાર મારી હોત તો એ બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હોત. આ કહેવાનું શું કે આ કાવ્ય મહારાજે કહ્યું કે કોઈ પણ કાર્ય છે વિચાર્યા વિના ન કરવું, તો આ વિચાર્યા વિના એને કાર્ય ન કર્યું. અને પછી તો ઈશ્વરદાન કવિએ પછી પંજુ ભટ્ટના જ એને જ ગુરુ બનાવ્યા. તમે મારા ગુરુ આજથી, કે તમે મને ચેતવ્યો અને આ ભગવાને આવ્યા જિંદગી દીધી, આવું આ મનુષ્ય શરીર દીધું, તો એ મનુષ્ય શરીર વડે કરીને જો ભગવાનના ગુણ ન ગવાય તો એ જિંદગી નકામી છે. બ્રહ્માંડ સ્વામી જુનાગઢમાં મંદિર કરાવતા હતા, ત્યારે જુનાગઢના નવાબે કીધું કે બ્રહ્માંડ સ્વામી તમે મારું કે કંઈક કાવ્યત્વ કરી દો, કાવ્ય કરી દો, તો આ રાજમાંથી કે તમારું આખું મંદિર બનાવી દો. બ્રહ્માંડ સ્વામી કે નહીં, કે સ્વામિનારાયણના ગુણ ગાયા ને, હવે કોઈના ગુણ ગવાય નહીં હો, કોઈ જીવના ગુણ ન ગવાય, આ જીભથી નહીં ગવાય. હવે મંદિર કરાવી દો તો એમાં મને કંઈ કે લાલચ નથી. પછી તો ઈશ્વરદાન કવિ એ પંજુ ભટ્ટને ગુરુ કર્યા, એમની પાસેથી ભાગવત ભણ્યા, અને એટલું બધું ભાગવત એને ભણ્યા, તેને આખું ભાગવતનું એને હરિરસ નામનો એક કાવ્ય એને આખું આમ ભારતનો આખો ગ્રંથ બનાવ્યો. અને ગ્રંથ લઈને પછી માથા ઉપર લઈ અને જામનગરથી દ્વારિકા ગયા. દ્વારિકા ગયા ત્યારે ભગવાન એના ઉપર પ્રસન્ન થઈને જામ પંજુ ભટ્ટ આ ઈશ્વરદાન છે એ ગ્રંથ લઈને ભગવાનની પાસે જાય છે, અને ભગવાન સામેથી આવી ઉતરીને આવે છે, અને બંને પગથિયા ઉપર ભેગા થયા, અને ભગવાનને એ ઈશ્વરદાને હરિરસ ગ્રંથ છે એ અર્પણ કર્યો. કહેવાનું શું કે આ બધી શાસ્ત્રની કથાઓ આપણે સાંભળીએ ત્યારે આવા આપણે જ્ઞાન થાય, જિંદગી કેવી રીતે જીવવી. ગ્રસ્તાશ્રમીઓ ગ્રસ્તના ધર્મ પ્રમાણે રે મહારાજ કે તો એ સુખી થાય. ને એ આપણે ભગવાને ખૂબ સંપત્તિ આપી હોય, પણ કેવી રીતે વાપરવી, કેવી રીતે જીવવું, એ આ વિદુરની કથા સંભળાવે છે. ધૃતરાષ્ટ્રને કહે છે, ધૃતરાષ્ટ્ર કહે છે કે વિદુરજી ઊંઘ નથી આવતી, ઊંઘ કે ઊંઘ નથી આવતી. એ કે કાકા તમે કામ હારા કયા કરે, ઊંઘ આવે એમાં કામ કર્યા જિંદગીમાં? જિંદગીમાં ઊંઘ આવે એમાં કામ કયા કર્યા છે? ઊંઘ આવે એમ કહો છો, નથી આવતી કહો છો. આવા વિદુરજી આ સંત છે, એ સંતથી જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આ જગતની અંદર મહારાજ વચનામૃતની અંદર કહ્યું કે ભગવાન અને સંત એ જ કલ્યાણકારી છે, બીજું કોઈ કલ્યાણકારી નથી. આવા સંતો આપણે મળ્યા છે, આવા શાસ્ત્રો મળ્યા છે. એ જિંદગી કેવી રીતે જીવવી, ભગવાનનું ભજન કરજો ને એ બધા સુખી થશો હો. ઘનશ્યામ મહારાજના આવો પ્રતાપ છે. આલે પેલે કેટલી આ નાનકડું મંદિર હતું તોય મરાતું નહોતું, ને હવે તો
આટલું આ વિશાળ આટલું મંદિર થશે તોય મને લાગે કે હજી ત્યાં 5-7 વર્ષમાં આ વિશાળ મંદિર એ ટૂંકું પડશે લાગે. અંજારમાં તો એટલો ભગવાનનો પ્રતાપ છે. ભગવાનનું ભજન કરશું તો સુખી થશું. અને ભગવાને પૈસા આપ્યા હોય ને તોય પણ કેવી રીતે વાપરવા, કયા માર્ગે વાપરવા, ઉગે ને ત્યાં વાપરવા, સમજે ને, ઉગે ત્યાં વાવાય. ખાર ભૂમિમાં જાતા ન વવાય. એ માવઠું થાય ત્યારે ન વવાય, ચોમાસું હોય ને ત્યારે વવાય. એટલે ઉગે ત્યાં વાવવાનું. એક મદન મોહનજી માલવિયા, મદન મોહન માલવિયા થઈ ગયા ને, બહુ મોટા. કાશીમાં વિશ્વવિદ્યાલયની શાળા બનાવી હતી, વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવી હતી. પછી મદન મોહન માલવિયાને ઘેર જે ફાળો ઉઘરાવનાર હતા ને એને ઘેર ગયા કે આ મોટો આપણે ફાળો ઉઘરાવશે એવી આશાથી ગયા હતા. એના ઘરની અંદર નોકર હતો. સાંજનો સમય થયો ત્યારે એને અગરબત્તી ને દીવો કરવાનું કહ્યું. એટલે અગરબત્તી કરી એક દિવાસળીથી, બીજી દિવાસળીથી પછી દીવો કર્યો. એમાં વળી ઉલાઈ ગયો વળી દીવો. વળી ફેરી ત્રીજી દિવાસળી કરી પ્રગટાવી. મદન મોહન માલવિયા એના ઉપર ખીજાઈ ગયા બહુ. એટલે પછી એ ફાળો ઉગનારાવાળા આવ્યા હતા ને, બેઠા હતા. એને વિચાર કર્યો કે આ 3 દિવાસળી બગાડી, એમાં આટલો બધો ક્રોધ ને આટલો ખીજાઈ ગયા એના ઉપર, તો આપણને લખાવશે શું? એ આટલા લોભિયા છે, આપણે શું લખાવશે? એટલે પછી એને પૂછ્યું, બોલો શું છે? તો કે આ વિશ્વવિદ્યાલયની આપણે સ્થાપના કરવી છે, એમાં ફાળો લેવા માટે આવ્યા છે. કે કેટલો ફાળો હોય? એ કે 10,000નો જે ફાળો લખાવે એનો એ કે શિલાલેખમાં લેખ આવશે. એટલે 10,000માં 1 રૂપિયો ઓછો લખો મારો, લખી નાખો ફાળો. એટલે ઓલાને એમ થયું કે આપણે નોકર ઉપર આટલા ખીજાઈ ગયા હતી, કાંઈ નહીં દે, કરકસર કરશે. પછી એને પૂછ્યું કે તમે આ 3 દિવાસળી માટે તમે કે આટલા બધા ખીજાઈ કેમ ગયા? તો કે 1 દિવાસળીથી કામ થતું હોય તો એ કે 3 દિવાસળીની શું કામ જરૂર હોય? પેલો દીવો પગટાવી જાય, પછી એની અંદર અગરબત્તી પગટાવવી. એટલે 1 દિવાસળીથી કામ થતું હોય તો 3 દિવાસળીની જરૂર નહીં. આટલી કરકસર કરવી જોઈએ કે આપણા ઘણા છે એટલે વાપરો ને, ખાઓ ને, પીઓ ને. ઘરની અંદર કરકસર કરવી એ પણ ગ્રસ્તાશ્રમીનો ધર્મ છે. ભલે તમે ગરીબ તમે હોય, ભગવાન દીધા હોય તો ખૂબ ઉડાવ ન થાવ, અને જ્યાં તમે વાપરો નહીં. જોઈએ એટલું જ બરાબર છે, પણ વધારે કરવાથી કોઈને કામ ના આવે અને હાવ નકામું ફેલ જાય. એના કરતાં 2 પૈસા બચ્યા હોય તો કોઈ ગરીબને કામ આવે, કોઈની સેવા થઈ શકે. એટલે કરકસર કરવી એ પણ, લોભ ન કરવો. ભગવાન દીધું હોય તો લોભ ન કરવો, પણ કરકસર તો કરવી જ. એવી આ બધી વિદુર નીતિઓની કથાઓ છે. એ આપણે આવા શાસ્ત્રી વક્તાઓ મળે એનાથી આપણે સાંભળવા મળે છે. એ જ આપણા મોટા ભાગ્ય છે. આવી બધી કથાઓ સાંભળવાનો આપણે ટાઈમ મળે, આવા ભગવાનના અદ્ભુત ચરિત્ર સંભળાય અને આપણે કંઈક જીવનમાં ઉતારીએ અને ભગવાનનું ભજન થાય ને, એ ખરું કરવાનું છે. બધી ઠેકાણેથી વૃત્તિ પાછી વાળીને ભગવાનમાં જેટલું મન જોડાશે, ભગવાનનું ભજન થશે. સ્વામી કહ્યું કે અગદેખાઈનો ત્યાગ કરી દેજો. આ બધા સૂત્રો છે ને એ જીવનમાં ઉતારવા જેવા છે. અને આપણે તો ભગવાનની મોટી, સંતોની મોટી કૃપા છે, એટલે આપણે બધું ધારી એ પ્રમાણે કરી શકાય. અને સેજે સેજે ભગવાનનું ભજન કરી અને ભગવાન પોતાના ધામનું અવિચળ સુખ આપે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. જય શ્રી